શેર બજારની અંદર જો તમારે આગળ વધવું હોય ને હકીકતમાં તો તમારું નિરીક્ષણ જ તમને કામ લાગશે. બાકી તમને જો એમ હોય મનમાં કે ભાઈ કોઈ પણ માણસ મને સલાહ દે, એ કહે એમ હું કરું અને એની પાસેથી હું શીખું, તો તમે આખી જિંદગી એની પાસે માત્ર શીખતા રહી જશો. હકીકતમાં તમારું નિરીક્ષણ બહુ મહત્ત્વનું છે કે ભાઈ તમારું પોઈન્ટ ઓફ વ્યૂ ક્યારે કેટલો બને છે, તમે કેટલું શીખા છો એની ઉપરથી તમારું શું મેન્ટાલિટી ઊભી થઈ છે. આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે કે ભાઈ તમે શું ફીલ કરો છો અને તમારે શું કરવાની જરૂર છે એવું તમને લાગે છે. બાકી જો તમે બીજા લોકોને પૂછશો તો એ એનો પોઈન્ટ ઓફ વ્યૂ કહે છે, મતલબ કે એ એની કાર્યક્ષમતા અનુસાર તમને રાય આપે છે, બરાબર. એ એની તાકાત અનુસાર તમને જ્ઞાન આપે છે. હવે તમારી તાકાત એની તાકાત શું સરખી છે? સરખી તો છે નહીં. એટલા માટે જ તે દર વખતે કહેવામાં આવે છે કે ભાઈ ગમે ત્યારે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ ભલે શરૂઆતના દિવસોમાં ન નીકળે, પરંતુ ધીમે ધીમે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ બનવો જોઈએ કે ભાઈ મારું નિરીક્ષણ આ કહે છે ભવિષ્યમાં આ વસ્તુ થઈ શકે, ભવિષ્યમાં આ વસ્તુ થવાની છે, ભવિષ્યમાં આ ધંધો આગળ વધશે. આ રીતનું નિરીક્ષણ હોય કે ભાઈ અત્યારે ગવર્મેન્ટ આ ધંધાને પ્રોત્સાહન આપે છે, બરાબર, આમાં સબસિડી આપે છે, તો આ ધંધો સૌથી વધારે આગળ વધવાનો ચાન્સ છે. એ આપણને આ જગ્યાએથી ખબર પડે. આપણું નિરીક્ષણ જેટલું હોય ને માર્કેટમાં કે ભાઈ દેશ દુનિયાની અંદર શું ચાલે છે એની ઉપર આપણું શું પોઈન્ટ ઓફ વ્યૂ છે એ ખૂબ જ મહત્ત્વનું છે. બાકી તમે એમ કહો કે ભાઈ હું લગાતાર મોટા ઇન્વેસ્ટરને જોતો રહીશ અને એમાંથી લગાતાર શીખતો રહીશ, તો તમે આખી જિંદગી શીખશો ને તો ભેગું નહીં થાય. અંતે તો તમારે તમારું મગજ દોડાવવાનું જ છે કે ભાઈ મારે શું કરવું. બાકી દુનિયાને તો ભાઈ અલગ અલગ રીતિ રિવાજ છે ભાઈ, બધા પોતપોતાની ઈચ્છા અનુસાર ચાલે છે. કોઈક 500 કરોડમાં રમે છે, કોઈક 5 કરોડમાં રમે છે, કોઈક 5000માં પણ રમે છે અને મોટો દુરમ ખાન સમજે છે પોતાની જાતને. તો તમારે ક્યાં શું કરવું ને એ તમારી જાતે જાણવાનું છે અને સમજવાનું છે. અને શેર માર્કેટની અંદર જો તમને એવું લાગતું હોય કે ભાઈ પૈસો તો ખાલી લોંગ ટર્મ કરવાથી બની જાય છે, તો શેર માર્કેટથી દૂર રહ્યો. હજી તમારે શાયદ ઘણું બધું સમજવાની શીખવાનું બાકી છે. લોંગ ટર્મ ઘણા બધા લોકો કરે છે, હજી એમને નંજાન જ બેઠા છે. પૈસા લોંગ ટર્મ કરવાથી નથી આવતા, પૈસા નિરીક્ષણ લગાતાર માર્કેટની અંદર અપડેટ રહેવાથી આવે છે. પૈસા ત્યારે જ માણસ કોઈ કમાઈ શકે કે ભાઈ સમય તમે કેટલો આપો છો માર્કેટને, તમે શું શીખો છો, શું સમજો છો, શું નિરીક્ષણ છે, શું તમારું પરીક્ષણ છે. લગાતાર તમારે કામ ક્યાંક ને ક્યાંક કરતું રહેવું પડશે. બાકી તમે નંજાન રહી જશો. લોકો તમને કહે, તમને કોઈક કહે ત્યારે તમે શીખો અને પછી તમે આગળ વધો, તો તમારે લગાતાર કોકની જરૂર પડશે ભાઈ.